રાજકોટમાં પ્લાસ્ટિક મુક્તિના સંદેશ સાથે એક વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ રેસકોર્સ અને એથ્લેટિક્સ ગ્રાઉન્ડ ખાતેથી આ વોકથોનને પ્રસ્થાન કરાવ્યું હતું. ભારત સરકાર દ્વારા વિશ્વમાંથી પ્લાસ્ટિક પ્રદૂષણના અંતની થીમ સાથે પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે આ પ્રી કેમ્પેન યોજાયું હતું. આ વોકથોનમાં એથ્લેટિક્સના ખેલાડીઓ અને કોચ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. કલેક્ટર શ્રી પ્રભવ જોશીએ લોકોને પ્લાસ્ટિકનો વપરાશ ઘટાડીને પ્રકૃતિની સંરક્ષણ કરવા અપીલ કરી હતી. આ અવસરે પર્યાવરણના જતન માટે પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી. ઘણા બાળકો વૃક્ષોના પહેરવેશમાં જોવા મળ્યા હતા અને પર્યાવરણ જાગૃતિનો સંદેશ આપી રહ્યા હતા. વિશ્વ પર્યાવરણ દિવસના નિમિત્ત રૂપે આજે રાજકોટમાં વોકથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં પ્લાસ્ટિક મુક્ત ભારતનું ખાસ સંદેશો લઈને સ્કૂલના છોકરાઓ જે છે એ ગામમાં રેલી સ્વરૂપે નીકળ્યા હતા. આ ઇવેન્ટથી અમે લોકોમાં આ જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરીએ છીએ કે પ્લાસ્ટિક એક એવી વસ્તુ છે જે એકવાર ક્રિએટ થાય છે ત્યાર પછી નષ્ટ થતી નથી વર્ષો સુધી. એટલે આપણે જીવન જરૂરિયાતમાં મિનિમમ પ્લાસ્ટિકનો ઉપયોગ કરીને પ્રકૃતિનું રક્ષણ કરીએ આવી મારી આપ સૌને નમ્ર વિનંતી છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ.